जनता को परेशानी नहीं होनी चाहिए, क्योंकि ये हम लोग जनता के लिए। મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયક અધિકારીઓ પર થયા ગુસ્સે। ફોન પર જ સાંસદ મયંક નાયકે અધિકારીઓને ખખડાવી નાખ્યા। કડી રેલવે સ્ટેશનના નવીનીકરણ દરમિયાન સર્જાયેલી સમસ્યાઓની તપાસ માટે રવિવારે રાજ્યસભા સાંસદ મયંક નાયકે મુલાકાત લીધી હતી। સ્ટેશન પરિસરમાં બનાવવામાં આવેલ નાળાની સ્થિતિ જોઈને સાંસદે અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી। કરોડો રૂપિયાના ખર્ચે કડી રેલવે લાઇનનું બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે। નવીનીકરણ પહેલા જકાત નાકાથી ભાગ્યોદય ચોકડી વચ્ચે દ્વિચક્રી વાહનો માટે રસ્તો હતો, જે હવે બંધ કરી દેવાયો છે। તેના બદલે રેલવે વિભાગે એક નાળું બનાવ્યું છે, જે વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલીરૂપ બન્યું છે। નાળામાં તૂટેલી ટાઇલ્સ, બંધ લાઇટ જોઈને સાંસદ મયંક નાયકે અધિકારીઓને ફટકાર લગાવી, સાથે જ ફોન પર ચેતવણી આપી કે જનતાના હિતમાં કામ થવું જોઈએ, नहीं तो फोटा पाड़ीने विजिलेंस ने मोकलवामां आवशे। तो ये जरा देखो, इसमें सफाई भी नहीं है, लाइट भी नहीं है, कुछ नहीं है व्यवस्था। अरे भाई वो रेलवे पुलिस को देखना है, निकाल के ले गई मतलब क्या है? कल को ट्रेन का डब्बा भी लेके भी निकल जाएगा, ये थोड़ी बात है।